વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના 135 વિધાનસભાના ધારાસભ્ય કેતનભાઈ ઈમાનદારે રાત્રે 2.5 કલાકે રાજીનામું આપ્યું। સાવલી ડેસર તાલુકાના તમામ હોદ્દેદારો આજ રોજ કેતનભાઈના ફાર્મ હાઉસ પર રાજીનામું આપવા માટે હોદ્દેદારોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી। ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઈનામદારે મધરાતે 2:30 વાગે રાજીનામું આપ્યું। વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજીનામું સ્વીકાર્યું નથી। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીને ઈમેલ દ્વારા રાજીનામું આપ્યું। સાવલી તાલુકાના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાવલી તાલુકાના મહામંત્રી મહિપતસિંહ રાણા, વડોદરા જિલ્લાના પ્રમુખ નટુભાઈ સોલંકી, મહિલા મોરચા અને તમામ હોદ્દેદારો કેતન ફાર્મ હાઉસ પર મોટી સંખ્યામાં રાજીનામું આપવા હાજર રહ્યા હતા। આજે મેં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને બીજા નંબરની અંદર કે આ અમુક વાત એવી હોય છે મારા પરિવારને પણ મારી આ રજૂઆત કે મારી આ ટ્રાય એ અલગ હોઈ શકે, પણ અમારા એમાં કોઈ વિવાદ નથી। મેં મારા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને આ નિર્ણય બહુ મોટો છે। અમે કેતનભાઈના સમર્થનની અંદર જ રાજીનામું આપ્યું છે। હું સાવલી તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મારા નટવરસિંહ સોલંકી જે વડોદરા જિલ્લાના ઉપપ્રમુખ છે, મારી જોડે કિસાન મોરચાના પ્રમુખ સાવલી તાલુકા છે અને એવી રીતે મહામંત્રી અનિલભાઈ છે, અમારા ગોપાલસિંહ ઉપપ્રમુખશ્રી છે, એ બધા જ કેતનભાઈના સમર્થનમાં કેતનભાઈને જે કંઈ હોય અમને ખબર નહીં, પણ કેતનભાઈ જોડે આજે છે, કાલે છે, 100% કેતનભાઈ રાજકીય રીતે રહેશે તો અમે રહીશું, એ નહીં હોય તો અમે રાજકારણમાં નહીં હોય, એ અમે કેતનભાઈને ફૂલ્લી સપોર્ટમાં છે। તમારું શુભ નામ? મહિપતસિંહ રાણા, સાવલી તાલુકા ભાજપ પ્રમુખ।